ભરૂચ જિલ્લા વન વિભાગ દ્વારા હાસોદ તાલુકાના ઉતરાજ ગામ ખાતે આવેલ નર્સરીમાં વૃક્ષારોપણ તેમજ સાધન સહાયની વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકારના લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અભિયાન અંતર્ગત ભરૂચના હાસોદ તાલુકાની ઉતરાજ નર્સરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન એન્ટ્રી પોઈન્ટ, પ્રકૃતિ હેતુલક્ષી સાધનોનું વિતરણ, વન વિભાગના સરકારી વાહનોનું લોકાર્પણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પર્યાવરણ સંરક્ષણ અને હરિત ગુજરાતના નિર્માણ માટે વૃક્ષારોપણ અને જનભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ભરૂચ જિલ્લાના વન સંરક્ષક આનંદ કુમાર, નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ, મામલતદાર આર.એમ. મકવાણા, તાલુકા વિકાસ અધિકારી બી.વી. વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ તેમજ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વન વિભાગના નવા સરકારી વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે મોટી સંખ્યામાં વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાથે સાથે પ્રકૃતિ સંરક્ષણ માટે ઉપયોગી સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું।